વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે। હવે આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત મનપા દ્વારા મંજૂર કરાયેલા કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પરંતુ હવે ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતી હોય તેવું લાગી રહ્યું છે। મનપા દ્વારા કપૂરની 3530 રૂપિયા પ્રતિ કિલો ખરીદીની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જ્યારે કપૂર વિક્રેતા પાસેથી સાચા ભાવની માહિતી લેવામાં આવી ત્યારે વેપારીએ કહ્યું કે કોઈ સંજોગોમાં 3530 કિલો કપૂર હોઈ શકે નહીં। એમાં પણ જ્યારે હોલસેલ ભાવ જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો પણ 1500 રૂપિયા કરતાં પણ ઓછા ભાવે કપૂર મળી રહે છે। મનપા દ્વારા મંજૂર કરાયેલા કપૂરના દરખાસ્ત અને બજારમાં મળતા કપૂરના ભાવ વચ્ચે જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ ખરીદીને કૌભાંડ ગણાવ્યું હતું। 1500 રૂપિયામાં મળતું કપૂર 3 ગણા ભાવે ખરીદીની મંજૂરી આપતા ખળભળાટ મચી જવા પામી છે। હવે તમે જે કહો છો 3530 રૂપિયા ભાવ, આપણી પાસે જે કપૂર છે ગોળીવાળું કપૂર, એ જો આપણે 3530 રૂપિયાથી કમ્પેર કરીએ ને 3.5 ગણા વધારે ભાવ છે એ પ્રકારનો આપણે જોઈએ તો। અને એકદમ એ લોકોએ મેન્શન કર્યું છે કે કપૂરની ગોળી વેચાતી લીધી છે અને આપણી પાસે સારામાં સારું કપૂર છે ભીમસેની કપૂર કરતાં સારું કપૂર આવતું નથી, એનો જ ભાવ 1500 છે સારામાં સારા કપૂરનો, અને એ લોકો 3530 રૂપિયામાં સાદું કપૂર લઈને આવ્યા છે। હવે એની પણ ક્વોલિટી સારામાં સારી લાવ્યા છે કે એના કરતાં ઓછી ક્વોલિટીનો લાવ્યા છે એ પણ મને તો ખબર નહીં, તમે તો મને કહો છો એના માટે મને હમણાં ખબર પડી। પણ બાકી આ વસ્તુમાં પણ ક્વોલિટી તમે જોશો તો આ સારામાં સારી ક્વોલિટી પણ 1200 રૂપિયા છે। કોઈ વધારે ક્વોન્ટિટી લેશે તો હજુ ઓછો રેટ કરી દેવાય એને તો। કે સુરત મહાનગરપાલિકાની જે વિવિધ સમિતિઓ છે, સ્થાયી સમિતિઓ, ગટર સમિતિઓ, પાણી સમિતિઓ, તમામ સમિતિઓના કામો અને એમાં પણ એજન્ડા સિવાયના જે વધારાના કામો આવ્યા છે તમામમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નકરું થયું નથી। એનું ઉત્તમ ઉદાહરણ ડ્રેનેજ સમિતિની જે છેલ્લી સભા મળી અને એમાં જે મંજૂર કરવામાં આવ્યું આ રકમ કપૂર ગોળીઓ માટે એ જ દર્શાવે છે। આજે કપૂર સારામાં સારી ઉચ્ચતમ ક્વોલિટીનું તમે પણ શહેરમાં બજારમાં લેવા જાઓ તો મેક્સિમમ 1200થી 1500 રૂપિયામાં સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાનું મળે છે। એ જ કપૂરની ગોળીઓ સુરત મહાનગરપાલિકાના શાસકોનું વહીવટી તંત્રએ પ્રજાના રૂપિયાનું પાણીનું વેવ કરીને પરસેવાની કમાણીને પાણીમાં નાખીને